છોટાઉદેપુરના બોડેલી વિસ્તાર કે જે રેડ ઝોન તરીકે ઓળખાય છે, ઉનાળો આ વિસ્તાર માટે આકરી મુશ્કેલીઓ લાવે છે। પાણીના તળ ઊંડા જતા રહે છે, પરંતુ હવે આ વિસ્તાર ગ્રીન ઝોન તરીકે પરિણમશે। જ્યાં સરકારે આ વિસ્તારમાં રબર ડેમ બનાવવાની જાહેરાત કરી છે। 100 કરોડના ખર્ચે હેરણ નદી પર રબર ડેમ બનશે। તો ડેમ બનવાની સાથે અહીં રાજવાસણા તેમજ કાશીપુરા સહિત અનેક ગામના લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે। મહત્વનું છે કે ઈસવીસન 1958માં અહીં આડ ડેમ બનાવાયો હતો, પરંતુ વર્ષો બાદ આ આડ ડેમ સૂકો ભટ્ટ બન્યો છે। પાણીનો સંગ્રહ મુશ્કેલ બન્યો છે, ત્યારે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ વિસ્તારની સમસ્યાની નોંધ લેવાઈ છે અને રબર ડેમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે આ ડેમ માટે 128 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવતા આવનારા દિવસોની અંદર આ ડેમનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી દ્વારા થનાર છે। ઓછામાં ઓછા ઉપર ડેમની ઉપરના 60 ગામોને તકલીફ છે ને એની નીચેના 30 થી 40 ગામની આજુબાજુનું જળસ્તર રહેતું નથી અને કમસે કમ ચોમાસું જઈને પાણીની તકલીફ 12મા મહિના પછી ઢોર જીવજંતુમાં ઘણી તકલીફ પડે છે અને ખેડૂતો દેવાદાર બનતા જાય છે। રબર ડેમ બનવાથી નવીન વિયરનું નવીનીકરણ કરીને રાજવાસના મુકામે વિયરની કામગીરી કરવામાં આવશે, જેનાથી રાજવાસનાની આજુબાજુના 15 થી 20 ગામોમાં પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે। આ ઉપરાંત આ નસવાડી અને બોડેલી તાલુકાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉપર આવશે। આનો 100 કરોડ અંદાજે ખર્ચ થશે। બોડેલી તાલુકાના રાજવાસના અને કાશીપુરા વચ્ચેથી હેરણ નદી પસાર થાય છે। આજે હેરણ નદી ઉપર વર્ષો પહેલા રજવાડાના સમયની અંદર અહીં આ ડેમ બનાવવામાં આવ્યો હતો। જે તે સમય વખત આ વિસ્તારની અંદર જ્યારે સિંચાઈના પાણીની મોટી મુશ્કેલી હતી, તે જ કારણે આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે તે માટે ડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં આ ડેમની અંદર રેતી કાપ ભરાઈ જતા સૂકો ભટ્ટ ડેમ જોવાઈ રહ્યો છે। જ્યારે આ વિસ્તારના લોકોએ સરકારમાં રજૂઆતો કરી, કારણ કે ચોમાસું પૂરું થઈ જતાં આ વિસ્તારની અંદર સિંચાઈનું જે પાણી મળતું નહોતું, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને મોટી મુશ્કેલી નડતી હતી, કારણ કે આ વિસ્તાર પથરાળ વિસ્તાર છે। ચોમાસું પૂરું થતાં જ આ જળસ્તર છે તે બિલકુલ નીચે ઉતરી જતા હોય છે, તેના કારણે આ વિસ્તારના લોકોને મોટી મુશ્કેલી નડતી હતી। જ્યારે સરકારની અંદર રજૂઆત કરતાં સરકારે 128 કરોડની રકમથી આ જે રાજવાસના ડેમ ખાતે રબર ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આવનારા સમયની અંદર આ જ વિસ્તારની અંદર રબર ડેમ બનશે, તેના જ કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર હાલ તો ખુશી છવાઈ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। તાપીના સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે। રસ્તા પર દેખાઈ રહેલા સળિયા અને ભ્રષ્ટાચારના બેનમૂન નમૂના છે। હિંદલા અને ઉમરાદને જોડતા રસ્તા ઘણા સમયથી ઉબડખાબડ હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજે રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। આ રસ્તો જિલ્લા મથક વ્યારા તરફ જવા માટે શોર્ટકટ હોવાથી સ્થાનિકો મોટાભાગે વ્યારા તરફ જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે। સાથે જ ખેડૂતો પણ મોટાભાગે આ જ માર્ગે ચાલવાનું પસંદ કરે છે, પરંતુ રસ્તાની હાલત અતિ ગંભીર હોવાને કારણે અકસ્માતનો ભય સતત સતાવે છે। મહત્વનું છે કે આ રોડ 2017-18માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં તે ભંગાર બની ગયો અને સળિયા પણ બહાર આવી ગયા, જેની આજ સુધી મરામત કરવામાં આવી નથી। તે આ રસ્તા પર વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે। ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ અને સેવન કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી। પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને નશાને ડામવા પર ભાર મૂક્યો। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા